દીર્ઘદ્રષ્ટા ગોગ્રહણ પાઠની અંદર આપણે અગાઉ 3 પાઠ સમજાયા છે દીર્ઘદ્રષ્ટા ગોગ્રહણની અંદર, એટલે કે 3 વિડિયો લેક્ચર જે પૂરા કર્યા એમાં પ્રથમ વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે અભિમન્યુ જ્યારે પકડાયો છે, રાજાની સમક્ષ ઉપસ્થિત થયો છે, ત્યારે એને બૃહન્નાથ અને બલ્લભ કઈ રીતે પરેશાન કરે છે, એટલા હેરાન કરવામાં આવે છે કે જેનાથી અભિમન્યુ જે છે એ એટલો બધો ગુસ્સે થઈ જાય છે, ક્રોધિત થઈ જાય છે કે એ જ્યારે રાજાની સમક્ષ આવે છે ત્યારે એ રાજાને પ્રણામ કરવા કરતા એ પોતાના જે એક બ્રાહ્મણ પાસે ઊભા છે એ બ્રાહ્મણને પ્રણામ કરે છે, એટલે કે અને જ્યારે બૃહન્નાથ દ્વારા એવા શબ્દ કહેવામાં આવે છે કે આ મહારાજ છે, તું મહારાજની પાસે જા, ત્યારે એ ચોખ્ખું કે એ કોના મહારાજ છે, મારા મહારાજ શા માટે કે જ્યાં અહીંયા એક ક્ષત્રિય કુમારનું અપમાન થાય છે, એની માતાનું નામ લેવાય છે, એની માનું નામ લેવાય છે, તો હું એ સૈનિકના રાજાને શા માટે રાજા કહું, એવું સંબોધન એને મનમાં થાય છે. ત્યારે એને વચ્ચેનો જે સંવાદ છે એ એક બ્રાહ્મણ પાસે બેઠેલા છે અને બ્રાહ્મણ એમને સારી રીતે સમજાવે છે. બ્રાહ્મણને એ પ્રણામ કરવાથી બ્રાહ્મણ એને કહે છે કે આવ કુમાર, અહીંયા આવ, એટલે અભિમન્યુ પણ એવા શબ્દોનું ઉચ્ચારણ કરે છે કે હું અહીંયા તમને મળીને અનુગ્રહિત થયો છું, એટલે કે અપકૃત થયો છું. ચલો આગળ રાજા પુત્ર આત્મગત કથમ માં વાદ્યતે અહમ અયમ ક્ષત્રિય કુમાર અસ્ય દમ પ્રસન્ન કરો મે અથવા કેન
જો જ્યારે અભિમન્યુ એક બ્રાહ્મણને પ્રણામ કરે છે ત્યારે એ વિરાટનગરના રાજા જે છે એને એવું લાગે છે કે આ મારું અપમાન કરી રહ્યો છે, ત્યારે અહીં એટલે કે આવ પુત્ર એટલે કે પુત્ર, અહીં આ પુત્ર આત્મગતમ આગળ જોયું પ્રમાણે આત્મગતમ એટલે કે મનમાં, અહીં આવ પુત્ર એટલે અહીં આવ એટલે કે આવ પુત્ર, અહીં આવ રાજા કહે છે અને પાછળ મનમાં બોલે છે કથમ એટલે કે શા માટે, મામ એટલે કે મને, નથી, અભિવાદે કરતો નથી, એટલે કે શા માટે મારું અભિવાદન કરતો નથી, ના પ્રથમ શા માટે મારું અભિવાદન કરતો નથી, અહો એટલે અરે, અયમ એટલે કે આ ક્ષત્રિય કુમાર, ખડુ એટલે કે ખરેખર, ઉત્તેશુક એટલે કે ઉચ્છાસળો, અભિમાની, અહો અરે અયમ આ ક્ષત્રિય કુમાર, ખડુ એટલે ખરેખર, ઉત્તેશુક અભિમાની છે, અહો અયમ ક્ષત્રિય કુમાર ખડુ ઉત્તેશ એટલે કે ખરેખર આ ક્ષત્રિય કુમાર અભિમાની છે, અહમ હું, અસ્ય આનો, દર્પ પ્રસન્ન એટલે અભિમાન અથવા ગુસ્સો, શાંત કરું છું, પ્રકાશમ મોટેરી, હવે કહો કેનાથી, કેના એટલે કે કોના દ્વારા, ગૃહિત એટલે કે પકડાયો, શું કે છે એના ગુસ્સાને શાંત કરું છું અથવા એના ગુસ્સાને થોડો વધારું છું, ઈ અર્થમાં, અહમ હું, અસ્ય એટલે કે આના, દપવ્રતસન અભિમાનને, ગુસ્સાને, દર્પને, શાંતમ કરોમિ શાંત કરું છું, પ્રકાશન પછી મોટેથી બોલે છે, અથ કેન ગૃહિતા, અથ એટલે કે હવે કહો કોના દ્વારા આ પકડાયો એટલે કે પોતાના સૈનિકને કહે છે, ભીમસેન, મહારાજ, માયા વલ્લભાઈ, હવે ભીમસેન શું કહે છે, ભીમસેન હજુ પોતાની ઓળખ નથી, જો મહારાજ એટલે કે મહારાજ, માયા એટલે કે મેં, વલ્લભે શું કહે છે, જ્યારે વિરાટનગરના રાજા પૂછે છે કે આ અભિમાન્યુને કોણે પકડાયો છે, એટલે અહીંયા ઉપસ્થિત રહેલો ભીમ કહે છે માયા મેં વલ્લભે અભિમાન્યુ, આગળ અભિમાન્યુ કહે છે અશસ્ત્રેણ વિધિ કરે છે,
અભિમાની અશસ્ત્ર એટલે કે શસ્ત્ર વગરના અશસ્ત્ર એટલે કે શસ્ત્ર વગરના એથી એમ કથાયતી એટલે કે કહો એટલે કે શસ્ત્ર વગરના મેં એમ કહો. તો અભિમાન્યુ શું કહે છે કે જ્યારે ભીમસેને કે મહારાજ મેં પકડ્યો છે ત્યારે અભિમાન્યુ શું કહે છે અશસ્ત્ર શસ્ત્ર વગરના એથી મેં એમ કહો એટલે કે શસ્ત્ર વગરના મેં પકડ્યો છે એવું કહો. ભીમસેન શાંતમ પાપમ પાપમ સહજો મેં પ્રકરણ જો હવે ભીમસેન શું કહે છે ભીમસેન શાંત થાઓ પાપ એટલે કે પાપ શાંત થાઓ સહજો એટલે કે સ્વાભાવિક રીતે મેં એટલે કે મારા પૂજો એટલે કે બે આ શસ્ત્રો પ્રહરણ એટલે કે શસ્ત્રો છે પ્રહરણ એટલે કે શસ્ત્રો છે ધનુ એટલે કે ધનુષ્ય તું એટલે તો દુર્બળ એટલે કે બળ વગરના પકડે છે ધનુષ્ય તો દુર્બળ પકડે છે. જો ભીમસેન શું કે શાંતમ પાપમ એટલે કે પાપ શાંત થાવ સહજો સ્વાભાવિક રીતે મેં એટલે કે મારા ભુજો એટલે કે બે હાથ પ્રહરણ એટલે કે શસ્ત્રો છે ધનુષ્ય તો દુર્બળ પકડે છે એટલે કે ધનુષ્ય તો દુબળા લોકો પકડે છે. આગળ હવે અભિમાની જે છે એના શબ્દો સાંભળીને શું કહે છે જ્યારે ભીમ એમ કહે છે કે પાપ શાંત થાવ આ મારા બે હાથ જ શસ્ત્રો સમાન છે બાકી ધનુષ્ય તો કે દુબળા લોકો ગ્રહણ કરે છે અથવા પકડે છે. શું હવે અભિમાની છે કિમ ભવાન મમ મધ્યમ તાતઃ ય તુ તુલ્યમ
વદતી. જો જ્યારે ભીમ એમ કે છે કે તારું આ પાપ શાંત થાવ, જ્યારે અભિમાન્યુ એવા શબ્દો કરે કે એમ કહો કે શસ્ત્ર વગરનો મારી સામે આવ્યો એટલા માટે હું પકડાયો, ત્યારે અભિમાન્યુ એવા શબ્દોનું ઉચ્ચારણ કરે છે કે તારો આ પાપ શાંત થાવ, મારા આ બે હાથ જ મારા શસ્ત્ર છે. ધનુષ્ય તો દુર્બળ વ્યક્તિ પકડે છે. એના આ શબ્દોથી હવે અભિમાન્યુ આગળ શું કહે છે? અભિમાન્યુ કિમ શું, ભવાન એટલે કે તમે, મમ એટલે મારા, મધ્યમ એટલે કે મધ્યમ એટલે કે બીજા નંબરને ત્રીજા નંબરને, કાકા એટલે કે પિતાશ્રી છો, જે તતુલ્ય તેમના જેવું બોલો છો, વદતે એટલે કે બોલવું અથવા કહેવું. જો એના એ શબ્દ સાંભળીને અભિમાન્યુને એના કાકાશ્રી એટલે કે એમના મધ્યમ પિતાશ્રી એટલે કે ભીમ યાદ આવી જાય છે કે શું તમે મારા મધ્યમ તાત છો, તાત એટલે કે પિતા છો, જે તતુલ્ય એટલે કે તેમના જેવું બોલો છો. કિમ ભવાન મધ્યમ તાત, શું તમે મારા મધ્યમ પિતા છો કે તેમના જેવું બોલો છો. હવે આગળ રાજા. હવે એમની વચ્ચે પદ છોડીને રાજા બોલે છે. પુત્ર, કહ, અય, મધ્યમ, નામ. હવે રાજા પણ એને થોડું કટાક્ષ ભર્યા વચન એટલે કે વધુ ક્રોધિત કરવા માટે પૂછે છે. રાજા, પુત્ર, કોણ, કે કહ એટલે કે કોણ, અયમ એટલે આ, મધ્યમ અથવા વચ્ચેના નામ છે. પુત્ર, કોણ આ મધ્યમ નામ છે? કે જ્યારે મધ્યમ પિતા સંબોધન વાપરે છે ત્યારે અભિમાન્યુ કહે છે પુત્ર આ કયું મધ્યમ નામ છે? આ મધ્યમ નામ શું છે? આગળ અભિમાન્યુ श्रूयताम यह खलु जरा संदम उत्तम હવે આ મધ્યમ પિતા કોણ છે એની ઓળખ આપતા અભિમન્યુ રાજાને કહે છે શ્રૂયતામ. શ્રૂયતામ એટલે કે સાંભળો, એટલે કે જે, ખલુ એટલે કે ખરેખર, જરાસંધમ એટલે કે જરાસંધને, પચ્ચદમ એટલે કે માર્યો, અન્ય બીજા કોઈ નહીં તે. શ્રૂયતામ એટલે કે સાંભળો, સાંભળો એટલે કે જે, ખરેખર, જરાસંધ ને મારે તે બીજા
કોઈ અહીંયા અન્ય એટલે કે માર્યોના અર્થમાં માર્યો તે બીજા કોઈ એટલે કે માર્યો તે બીજા કોઈ નહીં. આમની આ વાત પછી જ્યારે અભિમાની શ્રેતામ સામોયમ એટલે કે જે કર્મ એટલે કે ખરેખર જરાસંધ એટલે કે જરાસંધને માર્યો અન્ય તો બીજું કોઈ નહીં એટલે કે એના આ વિષયના પરિચય સાંભળીને તત પ્રવિ સતી ઉત્તરમ તત એટલે કે પછી પ્રવેશે છે. જો અહીંયા જરાસંધ એટલે વાત કે જરાસંધ એ કોણ? જરાસંધ એટલે કે એક એવો રાક્ષસ કે એવું કહેવાય છે કે જ્યારે એનો જન્મ થયો ત્યારે એ પોતાના માતાના ઉદરમાંથી મરેલો જન્મેલો. અને એક આશ્ચર્યની બાબત એ હતી કે એના માતાના ઉદરમાંથી બે કટકા રૂપે જન્મેલો કે એક આ ભાગ પહેલા જન્મ થયો, બીજો ભાગ પછી જન્મ થયો. આવું વિચિત્ર બાળકે જે જન્મ થયો એટલે એના માતાશ્રી અને પિતાશ્રી એવું નિશ્ચય કર્યું આ બાળકને આપણે જઈને ક્યાંક એવી જગ્યાએ નાખી આવીએ જેથી કોઈ એની જોડે ના પહોંચે. એટલે એમને એના સૈનિકોને એ બાળકને એક તબરકરામાં આપી અને જંગલમાં જઈને ફેંક્યા. જંગલમાં જે ફેંક્યા એ પછી થોડાક સમય પછી આપણને ખબર છે કે એ સમયે ઋષિઓ તપ દ્વારા ભગવાનને પ્રસન્ન કરી અઢળકો શક્તિ ઉત્પન્ન કરેલી. એટલે એમને શું કર્યું કે એક ઋષિ આ બે પ્રકારના ભાગને જોઈ ગયા અને એમને દયા આવી કે આવા બાળકને આવી રીતે ફેંકી દીધું. પછી એમણે શું કર્યું કે પોતાના મંત્રોચ્ચાર દ્વારા એ જરાસંધને સજીવત કર્યો. પોતાના મંત્રોથી આખા શક્તિ આપી સજીવન કર્યો કે ભવિષ્યની અંદર પણ આ બાળકને કોઈ મારી ના શકે એવી શક્તિઓ આપી કે જેને આનો નાશ કર્યો છે. જો જેમ જેમ જરાસંધ મોટો થયો એમ પોતાની શક્તિ વિશે જ્ઞાન થતા એ નિર્ભય બની ગયો. એમ કે મને કોઈ મારી શકવાનું નથી. પબ્લિકને રંજાડવા લાગ્યો, પબ્લિકને પરેશાન કરવા માંડ્યો. ત્યારે એના ઋષિએ એને વરદાન આપ્યું જેને જન્મ આપ્યો મંત્રો દ્વારા કે જો તને કોઈ કે મારવું હશે તો તને જાંગ દ્વારા ચીરવો પડે અને જાંગથી જોઈને એક ભાગ આમ નાખવો પડશે, એક ભાગ આમ, બે વિરુદ્ધ દિશામાં નાખશે તો જ તારું મૃત્યુ થશે. એક સમય જરાસંધ અને ભીમ વચ્ચે યુદ્ધ થાય, ભયંકર યુદ્ધ. જરાસંધ ભીમ પણ આપણને ખબર કે હજારો શક્તિનું બળ એનામાં હતું તો પણ એ જરાસંધને મારી શક્યો નહીં. એટલે શ્રી કૃષ્ણે ઈશારા દ્વારા એને સમજાવ્યું અને એમને જરાસંધનો વધ કર્યો. એને જે વિરુદ્ધ દિશાની અંદર બંને પ્રકારના ભાગો નાખ્યા. એટલે અહીં અભિમાન્યુ કહે છે કે આ મધ્યમ પિતા એટલે કોણ કે જેને જરાસંધ જેવા રાક્ષસનો વધ કર્યો એ તત પછી પ્રવિશતિ એટલે કે ઉત્તર પ્રવેશે છે. પછી રાજા વિરાટ નગરના રાજાના રાજકુમાર અને રાજકુમારી પ્રવેશે છે. આમ અહીંયા આપણે ચોથો પાઠ પણ સારી રીતે પૂર્ણ કર્યો છે.
હવે અગાઉના લેક્ચરની અંદર પણ આપણે પાંચમો પાઠ સમજાવી પાઠને પૂર્ણાહુતિ આપીશું. એ પહેલા પાઠ વિશે થોડીક માહિતી આપણે સમજી લઈએ. પાઠ 4 ની અંદર અહીં પુત્ર, અહીં એટલે કે આવ પુત્ર, પણ અહીંયા આપણે શોર્ટ ની અંદર કે અહીં આવ પુત્ર, આત્મગતમ એટલે કે મનમાં, કથમ એટલે શા માટે, મામ એટલે મને, અભિવાદ્યતિ ન શબ્દ છે અભિવાદન નથી કરતો, એટલે કે આ કુમાર છે આ અભિમાન્યુ મારું અભિવાદન કેમ નથી કરતો. આવું કોણ બોલે છે? વિરાટનગરના રાજા. ત્યારે કે જ્યારે એ એક ગુરુને પ્રણામ કરે છે ત્યારે અહો અરે, અયમ એટલે કે આ, ક્ષત્રિય કુમાર એટલે કે ક્ષત્રિય કુમાર, ખરું એટલે કે ખરેખર, ઉત્તિક્ષ અભિમાની છે, ઉત્તિક્ષ એટલે કે અભિમાની, એટલે કે ખરેખર આ ક્ષત્રિય કુમાર અભિમાની છે. આવો વિરાટનગરના રાજા બોલે છે. કેમ કે જ્યારે એક પોતાના પાસે ઉભેલા બ્રાહ્મણનું અભિવાદન કરે છે પણ રાજાનું અભિવાદન નથી કરતો માટે. અયમ અસ્ય દ્રપપદસ્તમ, અયમ અહમ એટલે હું, અસ્ય એટલે કે આના, દ્રપપદસ્તમ એટલે કે અભિમાનને, શાંતમ કરું શાંત કરીશ, પછી પ્રકાશમ મોટેથી, અત એટલે કે હવે, કહો કેના એટલે કે કોના વડે, કોના દ્વારા, ગૃહિતઃ એટલે કે પકડાયો, કહો આ કોના દ્વારા પકડાયો, બેન છે મહારાજ મયા બલ્લભે, મહારાજ મયા એટલે કે મેં, બલ્લભે એટલે કે બલ્લભે પકડ્યો, બેન છે અભિમાની, અશસ્ત્રેણ ઇતિ કથયતા, જ્યારે બલ્લભ કહે છે મહારાજ મેં પકડ્યો છે, ત્યારે અભિમાની શું કહે છે? અશસ્ત્રેણ શસ્ત્ર વગરના, ઇતિ એમ, કથયતા કહો, એટલે કે શસ્ત્ર વગરના મેં, એમ કહો, એમ શસ્ત્ર વગરના મેં પકડ્યો છે. ભીમસે શું છે? શાંતમ પાપમ, તારું પાપ શાંત થાવ, સહજો મે ભુજકો પ્રમાણમ, તનું તો દુર્બલમ ગૃહિતમ, શાંત થાવ, એટલે કે જ્યારે અભિમાની કે શસ્ત્ર વગરના પકડ્યો છે તો કે તારું આ પાપ શાંત થાવ, સહજ એટલે કે સ્વાભાવિક રીતે, મે એટલે કે મારા, ભુજક એટલે કે બે હાથ, પ્રહરણ એટલે કે શસ્ત્ર છે, ધનુ તો દુર્બલમ રહે છે, ધનુ એટલે કે ધનુષ્ય, તું એટલે કે તો, દુર્બલમ રહે છે એટલે કે દુબળાઓ, ગૃહિતા એટલે કે પકડે છે. તો ધનુ તો દુર્બલમ ગૃહિતે, ધનુષ્ય તો દુબળાઓ પકડે છે. અભિમાની કિમ ભવાન મધ્યમ દાત યહમ તતુલ્યમ વદતિ, જ્યારે ભીમસેન દ્વારા કેવું બોલવામાં આવે છે કે ધનુષ્ય તો દુબળા વ્યક્તિઓ પકડે, સ્વાભાવિક મારા બે હાથો જે ધનુષ્ય જેવા છે. એના બદલે આ વચનથી અભિમાન્યુને પોતાના કાકાશ્રી કે પોતાના પિતાના ભાઈ યાદ આવે છે. કેમ એટલે શું? ભવાન એટલે તમે, મમ એટલે મારા, મધ્યમ એટલે વચ્ચેના, મધ્યમ તાત એટલે પિતાશ્રી, યમ એટલે કે જે, તતુલ્યમ એટલે કે તેમના જેવું, વદતિ એટલે કે બોલો છો. કિમ ભવાન મધ્યમ તાત યહમ તું તુલ્યમ વદતિ, શું તમે મારા મધ્યમ પિતાશ્રી છો કે તેમના જેવું બોલો છો? રાજા પુત્ર ક અયમ મધ્યમ નામ, હવે રાજા વચ્ચે પુત્ર, ક એટલે કોણ, અયમ એટલે આ, મધ્યમ એટલે વચ્ચે એટલે કે મધ્યમ નામ છે, એટલે કે આ મધ્યમ નામ શું છે? અભિમાની શું કહે છે? સાંભળો, શ્રૂયતા એટલે કે સાંભળો, યજ્ઞ એટલે કે જે, ખરું એટલે ખરેખર, જરાસંધ એટલે કે જરાસંધને, પશ્ચદમ એટલે કે પતાવ્યું તે, અન્ય બીજા કોઈ નહીં તે, એટલે કે આ મધ્યમ એટલે કોણ? તો કે સાંભળો કે જેને જરાસંધને માર્યો. પછી રાજાને પુત્રીએ ઉત્તર પ્રવેશે છે, તત પ્રવેશે ઉત્તર, પછી ઉત્તર પ્રવેશે છે. અગાઉના લેક્ચરની અંદર આપણે આગળ પાઠની પૂર્ણાવૃત્તિની પાઠ 5 સમજાવીશું.